નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ચૈત્ર વસાવાની ચાર્જશીટ પહેલાની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ મેંગદેની કોર્ટમાં થનાર હતી, પરંતુ અન્ય એક જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટના વકીલો કામથી અડગા રહેતા સુનાવણી શક્ય બની નથી. અત્રે નોંધનીય છે કે તારીખ 13 ઓગસ્ટના રોજ ચૈતર વસાવા સામેના ફરિયાદી સંજય વસાવાના વકીલ દ્વારા એફિડેવિટ ફાઇલ કરવા માટે સમયની માંગ કરવામાં આવી હતી, જેને લઈને જસ્ટિસ મેંગદે દ્વારા જામીન અરજીની સુનાવણી માટે 28 ઓગસ્ટની તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી. જોકે છેલ્લા 2 દિવસથી જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ ખાતે બદલી કરી દેવામાં આવતા એનો વિરોધ હાઈકોર્ટના વકીલો દ્વારા કરાઈ રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે આજે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેતા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટેની સુનાવણી થઈ શકી નથી એવી જાણકારી એમના વકીલ શીતલ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી. શીતલબેન, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ મને એ જણાવો કે આજે ચૈતર વસાવાના ચાર્જશીટ પહેલાની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી થનાર હતી, તો શું થયું આજે? જી, આપણે સૌ જાણીએ છીએ કે 2 દિવસ પહેલા જે અણધારી આઉટ ઓફ ટર્ન જસ્ટિસ ભટ્ટ સાહેબની જે હાઈકોર્ટમાંથી બદલી થઈ એમના એક નિર્ણયના કારણે એવું કહેવાય છે એ ખૂબ નિંદનીય છે, અને એટલા માટે તમામ હાઈકોર્ટ એડવોકેટ્સ કોર્ટ કાર્યવાહીથી અડગા 2 દિવસ પહેલાથી રહ્યા છે. ગત રોજ તો રજા હતી અને આજે ફરીવાર હાઈકોર્ટ એડવોકેટ્સે એ જ એલાન કર્યું છે કે અમે આજે પણ કોર્ટની કાર્યવાહીથી અડગા રહીશું. એટલે કોઈ પણ એડવોકેટ્સ આજે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહ્યા નથી, અને આ બધી જ કોર્ટ, તમામ કોર્ટ અત્યારે કોઈ પણ કાર્યવાહી કરી પણ નથી રહી, એટલે બંધ હાલતમાં જ છે એવું કહી શકીએ આપણે. અને એના લીધે આજની કોઈ પણ જાતની કોઈ પણ કોર્ટની સુનાવણીઓ હાથ ધરાઈ નથી, અને એ અનુસંધાને આજે લગભગ ચૈતરભાઈની સુનાવણીમાં પણ તારીખ પડશે એવી ચોક્કસપણે મને ખાતરી છે. આજની આ સ્થિતિ પછી ચૈતર વસાવાની ચાર્જશીટ પહેલાની જામીન અરજી પરત ખેંચી લેવી પડશે, કારણ કે નવી તારીખ પહેલા જ જો નર્મદા પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરી દેવાય છે તો ચૈતર વસાવાની ચાર્જશીટ પછીની જામીન અરજી મૂકવી પડશે. એ જોતા ચૈતર વસાવાનો જેલવાસ જલ્દી પૂરો થાય એવું દેખાઈ નથી રહ્યું. આગામી દિવસોમાં ચૈતર વસાવાના વકીલો પણ આ સ્ટેન્ડ લેવાની દિશામાં વિચાર વિમર્શ કરી રહ્યા છે. આપ શું માનો છો કે જ્યારે 13 ઓગસ્ટે આપની જે હિયરિંગ હતું ત્યારે જે 28 તારીખ આપવામાં આવી હતી, તો હવે કયા પ્રકારનું લીગલ ઓપ્શન તમારી પાસે ઉભેલું છે? જો અત્યારે જોવા જઈએ, આમ તો લાસ્ટ ટાઈમ ફરિયાદીના એડવોકેટે એમનો એફિડેવિટ રજૂ કરવાનો ટાઈમ માંગ્યો હતો, એટલે આજે એ એફિડેવિટ રજૂ થઈ અને સુનાવણી થઈ હોત, પરંતુ તમામ કોર્ટ જ જ્યારે કાર્યવાહીથી અડગી છે, બધા એડવોકેટ્સ જ, એટલે નિષ્ઠાના ભાગરૂપે અમે પણ અડગા જ હોઈએ, સ્વાભાવિક છે. અને એટલે હવે જે તારીખ પડશે એમાં 2 પડકાર છે. જો હવે આમ તો ચાર્જશીટ રજૂ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે, એટલે જો ચાર્જશીટ રજૂ કરશે કોર્ટ તો પછી અમારે આને વિડ્રો કરી અને ફરીથી નવેસરથી જામીન અરજી દાખલ કરવી પડશે. અને જો ચાર્જશીટ રજૂ નથી થતી તો અમારા માટે આ જે એફિડેવિટ છે, એફિડેવિટ આવે એના આધારે આગળ સુનાવણીનો એક મોકો રહેશે. હવે આગળ તો સરકાર શું લાવે છે, સરકાર પક્ષે પોલીસ શું લાવે છે, એના ઉપર નિર્ધાર છે કે આગલી તારીખ કઈ પડે છે એ સાંજે ખબર પડશે ને. એ તારીખ અનુસંધાને પણ પોલીસ કઈ રીતની કાર્યવાહી કરવાની છે એના આધારે આગળ નો દારોમદાર છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.